આરાધ્યા બોલી, તમે કેમ નથી સમજતા વિવેક? હું આ ગરીબીમાં જીવી શકતી એમ નથી. અને આપણી દીકરી જોર શું? તે તો તને હવે ભાર લાગવા લાગી છે ને? હું વિક્રમ સાથે જઈ રહી છું. ઓછામાં ઓછું એ તો મને એ જિંદગી આપશે જે આ કહાની છે વિવેકની. તેની ઉંમર માત્ર 23 વર્ષ, પણ આંખોમાં એવો સપના કે જાણે આખું આકાશ પોતાની મુઠ્ઠીમાં બંધ કરી લેશે. વિવેક એક સાધારણ અને મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવ્યો હતો. તેના પિતા સરકારી કચેરીમાં હતા અને તેની માતા ઘર ગૃહિણી હતી. વિવેકે એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી હતી અને તેને અહમદાબાદની પ્રતિષ્ઠિત કંપનીમાં નોકરી મળી ગઈ હતી. તે ખુશ હતો. તેને લાગતું હતું કે હવે તે માતા પિતાને એ બધું સુખ આપી શકશે જેના માટે તેમણે આખી જિંદગી સંઘર્ષ કર્યો હતો. ઓફિસનું વાતાવરણ નવું હતું, લોકો નવા હતા અને જવાબદારીઓ પણ નવી. તે જ ઓફિસમાં કામ કરતી હતી આરાધ્યા. નામ જેટલું પવિત્ર તેટલો જ તેનો સ્વભાવ. તેની સાદગીએ પહેલી નજરમાં જ વિવેકનું દિલ જીતી લીધું હતું. આરાધ્યા ખૂબ સમજદાર અને સધીલેલી છોકરી હતી. લંચના સમયે બંને મળતા. પહેલાં કામની વાતો થતી, પછી મિત્રતા, અને ધીમે ધીમે મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. બંનેના વિચાર મળવા અને સપનાઓ મળતા, પરંતુ એક વાત નહોતી મળતી, પરિવાર. વિવેક એક સામાન્ય પરિવારનો હતો. જ્યારે આરાધ્યાના પિતા શહેરના મોટા વ્યાપારી હતા. તેમના ઘરમાં પૈસા અને રુતબાનો દબદબો હતો. જ્યારે આરાધ્યાએ ઘરે વિવેક વિશે વાત કરી ત્યારે તો તોફાન આવી ગયું. ત્યાં પિતાએ સ્પષ્ટ કહી દીધું કે આ સંબંધ ક્યારેય શક્ય નથી. તેને વિવેકની આર્થિક સ્થિતિનો મજાક ઉઠાવ્યો. બીજી બાજુ વિવેકના ઘરમાં પણ ડર હતો. તેમણે લાગતું, આ અમીર ઘરની દીકરી તેમના સાદા ઘરમાં કેવી રીતે સમાઈ જશે? બંને તરફથી વિરોધ હતો, પરંતુ યુવાનીનો જોશ અને પ્રેમનો નશો એવો હોય છે જે દુનિયાની દિવાલો નાની લાગવા લાગે છે. એક રાત્રે ભાવનાઓના વેગમાં બંનેએ મોટો નિર્ણય લઈ લીધો. તેઓ ભાગીને લગ્ન કરી લીધા. તેમને લાગ્યું કે એકવાર લગ્ન થઈ જશે તો બધું ઠીક થઈ જશે, પરંતુ એવું થયું નહીં. આરાધ્યાના પિતાએ તેને પોતાની મિલકતમાંથી બહાર કરી દીધી અને વિવેકના પરિવાર પણ દરવાજા બંધ કરી લીધા હતા. હવે બંને દુનિયામાં એકલા હતા. જે શહેર ગઈકાલ પોતાનું લાગતું હતું એ અજાણું લાગતું હતું. આરાધ્યાના પિતાએ પોતાના પ્રભાવથી વિવેકની નોકરી પણ છીનવી લીધી હતી. ખિસ્સામાં થોડા હજાર રૂપિયા હતા અને એકબીજાનો હાથ પકડીને બંને સુરત માટે નીકળી પડ્યા. ત્યાંના કોઈ ઓળખાણ હતી, ન તો કોઈ સહારો. શરૂઆતમાં દિવસો ખૂબ કઠિન હતા. શહેરમાં બધા બહારના વિસ્તારમાં એક રૂમ ભાડે લીધું, જેમાં વરસાદની છતમાંથી પાણી ટપકતું હતું અને દિવાલોમાં સીલાન હતી. પરંતુ વિવેક વિશ્વાસ હતો. તે આરાધ્યાને કહેતો, તું જોશે, એક દિવસ આપણે આપણું મહેલ બનાવીશું. આ તો થોડા દિવસનો સંઘર્ષ છે. આરાધ્યા સ્મિત કરતી, પરંતુ હવે તે સ્મિતમાં પહેલાંની ચમક નહોતી. વિવેક નોકરી શોધવા ઘણી દોડધામ કરી, પણ ક્યાંય વાત ન બની. અંતે પેટની આગ માટે પોતાની ડિગ્રી બાજુ મૂકી અને મજૂરી શરૂ કરી. તે રોજ સવારે લેબર ચોક પર જતો અને કામ શોધતો. ક્યારેય બાંધકામ સાઇટ પર ઈંટો ઉઠાવતો તો ક્યારેય સિમેન્ટ મિક્સ કરતો. જે માણસે ક્યારેય કલમ સિવાય કશું ઉપાડ્યું ન હતું, તે હવે 50 કિલોની બોરી પીઠ તેના ખભા પર ઝીલાઈ ગયા કામ કરી કરીને, અને હાથ સખત થઈ ગયા. પરંતુ સાંજે જ્યારે બીહડી લઈને ઘેર આવતો ત્યારે આરાધ્યા માટે ગજરો લાવતો. ત્યારે તેને સંતોષ મળતો. આરાધ્યા પણ ઘર ચલાવવા માટે એક બુટિકમાં સહાયકનું કામ શરૂ કર્યું. સવારથી સાંજ સુધી કપડાં બનાવવાનું, વાળવાનું અને ગ્રાહકોની વાતો સાંભળવાનું.
આ જીવન તે સપનાથી બહુ અલગ હતું. તે તેમણે જોયું હતું, છતાં તેમણે જોડીને રાખતો હતો. 2 વર્ષ પછી જીવનમાં નાની પરી આવી. નામ હતું અન્વી. પરંતુ અન્વીના આવવાથી જાણે તેમના સુનસાન આંગણામાં ફરી ફૂલ ખીલ્યા. વિવેક પોતાની બધી થાક ભૂલી જતો જ્યારે દીકરીને ગોદમાં લેતો. પરંતુ અન્વીના આવવાથી જવાબદારીઓ પણ વધી ગઈ. ખર્ચા વધ્યા, આવક એ જ રહી. ઘરમાં તણાવ રહેવા લાગ્યો. આરાધ્યા જે પહેલાં બધું સહન કરતી, હવે તો પ્રશ્ન કરવા લાગી. તેને પોતાની જૂની આરામદાયક જિંદગી યાદ આવતી. હવે તે વિવેકને તાના મારવા લાગી કે તેણે તેના પર વિશ્વાસ કરીને જ બહુ મોટી ભૂલ કરી. વિવેક ચૂપચાપ સાંભળતો. તે રાતભર ઓવરટાઈમ કરતો અને એક ઢાબે વાસણ ધોવાનું કામ પણ પકડી લીધું. તેની એક જ ધૂન હતી, અન્વીને આ ગરીબી ના જોવી પડે. એ જ રમણે આરાધ્યાના ઓફિસમાં એક નવો મેનેજર આવ્યો. તેનું નામ હતું વિક્રમ. તે અમીર, આકર્ષક અને મીઠી બોલી ધરાવતો. તે આરાધ્યાની તકલીફો સાંભળતો, સહાનુભૂતિ બતાવતો, કારમાં ઘેર છોડતો અને મોંઘી ભેટો આપતા. શરૂઆતમાં આરાધ્યા અચકાઈ, પરંતુ ધીમે ધીમે તેને વિક્રમનો સાથ ગમવા લાગ્યો. વિક્રમ તેને એ દુનિયા બતાવી રહ્યો હતો જે તેણે વિવેક માટે છોડી દી હતી. વિવેક બદલાવ અનુભવતો હતો. આરાધ્યા હવે ઘેર આવીને પણ ખુશ રહેતી નહોતી. તે ફોનમાં જ વ્યસ્ત હતી. વિવેક વાત કરવાનો પ્રયત્ન કરતો તો તે ચીડાઈ જતી અને ઝઘડા રોજના બની ગયા. વિવેક અંદરથી તૂટી રહ્યો, પરંતુ અન્વીનું મુખ જોઈને બધું સહન કરતો હતો. એક સાંજે વિવેક કામથી ઘેર આવ્યો. ઘરમાં અજીબ શાંતિ હતી. અન્વી ખૂણે બેસી રડી રહી હતી. વિવેક ગભરાઈને પૂછ્યું, બેટા, શું થયું? માં ક્યાં છે? અન્વીએ એક કાગળ ચિઠ્ઠી તેની તરફ વધાવ્યું. વિવેક કંપતા હાથોથી તે ચિઠ્ઠી વાંચી. તેમાં લખ્યું હતું, આરાધ્યા હવે આ જીવન સહન નથી કરી શકતી. મને એ જીવન જોઈએ છે જેની મેં હકદાર છું, અને તે વિક્રમ સાથે જઈ રહી છે. અન્વીને વિવેક સાંભળે અને તેણે શોધવાનો પ્રયત્ન ન કરે. વિવેકના પગ નીચે જમીન ખસી ગઈ. આરાધ્યા જઈ ચૂકી હતી એ માણસ સાથે જે તેને અમીર બનાવી શકે. વિવેક રૂમમાં પાછો આવ્યો અને પોતાની દીકરીને છાતી સાથે ચોંટાડી અને રડી પડ્યો, પણ અવાજ કર્યા વગર. આખી રાત તે જાગતો રહ્યો, છત જોતો રહ્યો. ગુસ્સો, અપમાન અને દુઃખ બધું અંદર ભેગું થતું ગયું. સવાર આવી. વિવેક પહેલાંનો વિવેક નહોતો. તેની આંખોમાં હવે સપના નહોતા, આગ હતી. તેને આઈનામાં પોતાને જોયો અને કસમ ખાધી, આરાધ્યા, તું મને નબળો સમજીને ગઈ છે. હવે હું તને આ દુનિયાને બતાવી દઈશ કે દીપક ફરી ઉગે છે ત્યારે તેની રોશની વધુ તેજ હોય છે. તેણે અન્વીને ચુંબન કર્યું અને કહ્યું, બેટા, આજથી હું તારો પિતા પણ છું અને માં પણ. આપણે રડીશું નહીં, પણ લડીશું. આ અંત નહોતો, આ તો એક નવી અને કઠિન મુસાફરીની શરૂઆત હતી. વાર્તા આગળ વધે એ પહેલાં એક નાની નમ્ર વિનંતી. તમે આ વાર્તા કયા તાલુકા, કયા જિલ્લા અને કયા ગામમાંથી જોઈ રહ્યા છો તે કોમેન્ટમાં જરૂર લખજો. આરાધ્યા ગયા પછી વિવેકની સંપૂર્ણ ઉજળી ગઈ, પરંતુ એ ઉજાસ વિનાની દુનિયામાં પણ એક દીવો બળતો રહ્યો હતો, અને એ દીવો હતો તેની દીકરી અન્વી. વિવેકે પોતાના આંસુ પૂછી નાખ્યા હતા અને તેની પાસે રડવાનો સમય નહોતો. તેના ખભા પર એક નાનકડી જિંદગીની જવાબદારી હતી. તેણે મનમાં પાક્કો નિર્ણય કરી લીધો કે અન્વીને માની કમી અનુભવવા નહીં દે. વિવેકની દિનચર્યા હવે મશીન જેવી બની ગઈ. તે રોજ સવારે 4 વાગે ઉઠતો, ઘરના બધા કામ પોતે કરતો, કપડાં ધોતો, ખાવાનું બનાવતો
અને પછી અન્વીને નહલાવી ધુલાવી તૈયાર કરતો. જ્યારે તે પોતાની નાની દીકરીને વાળ તેના તેલ લગાવતો અથવા તેને પોતાના હાથથી ખવડાવતો ત્યારે તેની આંખોમાં અજાણ્યો સુકૂન ઝગઝગી ઉઠતો. પછી તે અન્વીને પાડોશીમાં રહેતી એક વૃદ્ધ મહિલાને ત્યાં મૂકી કામ પર નીકળી જતો. તે મહિલાને પોતાની કમાણીમાંથી થોડા રૂપિયા આપતો જેથી તેની દીકરીનું ધ્યાન રાખે. કન્સ્ટ્રક્શન સાઇટ પર વિવેક હવે ફક્ત એક મજૂર નહોતો, પરંતુ તે ત્યાંના સૌથી મહેનતી માણસ બની ગયો હતો. જ્યાં બીજા મજૂર બીડી પીતા અથવા આરામ કરતા, ત્યારે પણ વિવેક કામ કરતો. તે ભારે ભરકમ ઈંટો પોતાની પીઠ પર ઉઠાવતો અને સીડીઓ ચડતો. પસીનો તેની આંખોમાં વહી જતો, શરીર દુઃખથી તૂટી જતું, પણ તે ક્યારેય અટકતો નહોતો. તેના મગજમાં ફક્ત એક જ વિચાર ચાલતો, આજે જો 10 ઈંટ વધારે ઉઠાવીશ તો અન્વી માટે રમકડું લઈ આપીશ. અન્વી હવે 5 વર્ષની થઈ ગઈ. વિવેકનું સપનું હતું કે તેની દીકરી એક સારી સ્કૂલમાં ભણે. જે દિવસે તેને અન્વીના દાખલો એક ખાનગી સ્કૂલમાં કરાવ્યો, એ દિવસે તેને લાગ્યું એ આખી દુનિયા જીતી લીધી. ફી ભરવા માટે રાતો ઊંઘ વેચી નાખી. તે રાત્રિમાં રેલવે સ્ટેશનમાં માલ ઉતારવાનું કામ કરવા લાગ્યો. વિવેકની હાલત હવે ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. આંખોની નીચે ઊંડા કાળા ઘેરા પડી ગયા હતા, ગાલો અંદર ખસી ગયા હતા અને હાથ એટલા સખત થઈ ગયા હતા કે પથ્થર પણ શરમાઈ જાય. પણ સાંજે જ્યારે અન્વી સ્કૂલથી આવી અંગ્રેજીનું પુસ્તક જ્યારે ખોલીને વાંચતી હતી, ત્યારે વિવેકની બધી થાક ઓગળી જતી હતી. તે પોતાની તૂટી ફૂટી ચપ્પલો તરફ જોતો અને પછી પોતાની દીકરીના નવા જૂતા તરફ જોતો અને મનમાં જ હસી લેતો. મારી દીકરી રાણી બનશે, રાણી. ઘણી વાર પોતાને કહેતો, પરંતુ કહેવાય છે ને, સમય પરીક્ષા લે છે. એક દિવસ સાઇટ પર કામ કરતી વખતે એક ભયંકર અકસ્માત થયું. વરસાદનો મોસમ હતો, મચન ભીનું હતું. વિવેકની પગ લપસ્યો. તે બીજા માળેથી નીચે પડી ગયો. તેના જમણા પગની હાડકી ખૂબ જ ભયંકર રીતે તૂટી ગઈ. સાથે કામ કરતા લોકોએ તેને તરત સરકારી હોસ્પિટલ પહોંચાડ્યો. ડૉક્ટરે સ્પષ્ટ કહી દીધું, પગની હાલત ખૂબ ખરાબ છે. ઓછામાં ઓછા 3 મહિના સુધી બેડ પર રહેવું, ઉઠવું નહીં. જો પગ પર જોર આપશો તો જીવનભર માટે અપંગ થઈ શકો. 3 મહિના! આ શબ્દ વિવેકના કાનમાં બોમ્બ જેવા ફાટ્યા. અને 3 મહિના કામ નહીં એટલે 3 મહિનાની કમાણી નહીં, ઘરનું ભાડું, અન્વીની સ્કૂલની ફી, દવાઓનો ખર્ચ અને 2 સમયની રોટલી, આ બધું કેવી રીતે થશે? વિવેક તેના રૂમમાં લાવીને સુવાડી દેવામાં આવ્યો. બહાર ભારે વરસાદ વરસી રહ્યો હતો. છતમાંથી પાણી ટપકતું હતું અને વાસણમાં ભેગું થતું હતું. ટપ ટપ ટપ. આ અવાજ વિવેકના દિલ પર વાગતો હતો. ઘરમાં ખાવાનું કંઈ જ નહોતું. આવી તેની જ્યારે અન્વી બાજુમાં બેઠી હતી અને ડરી ગયેલી ધીમે અવાજે તેને કહ્યું, પપ્પા, ભૂખ લાગી છે. વિવેકનું કલેજું મોંમાં આવી ગયું. જે દીકરી માટે તે દિવસ રાત મરતો હતો, પણ હવે તેની પાસે એક સમયનું પણ ખાવાનું આપી શકતો નહીં. હવે હાર માનવાનો સમય આવી ગયો. એટલામાં તેની નજર રૂમમાં પડેલી કેટલીક જૂની પુસ્તકો પર પડી, જે તે સાઇટ પરથી રદ્દીમાંથી લાવ્યો હતો. એમાંથી એક પુસ્તકમાં લખેલું હતું, જો તમે બીજાઓ માટે મહેલ બનાવી શકો તો પોતાના માટે ઝૂંપડી કેમ નથી બનાવી શકતા? તે વિચારવા લાગ્યો, હું વર્ષોથી ઠેકેદારો માટે કામ કરું છું. મને ખબર છે કે પાયો કેવી રીતે ભરાય, દિવાલ કેવી રીતે ઊભી થાય અને છત કેવી રીતે ઢળે. હું ફક્ત મજૂર બનીને જ કેમ રહું? હું પોતે કામ કેમ નહીં કરી લઈ શકું? આ વિચાર પાગલપંતી લાગતો હતો. જે માણસ પાસે ખાવાના પૈસા નથી તે ઠેકેદાર
કેવી રીતે કરશે? પરંતુ વિવેક પાસે ગુમાવવાનું હવે કંઈ નહોતું. જેમ જ તેનો પગ થોડો સાજો થયો, તે લાકડીના સહારે બહાર નીકળીને તેની સાથે કામ કરતા કેટલાક વિશ્વાસપાત્ર મજૂરો સાથે વાત કરી. તેમણે કહ્યું, હાલ મારી પાસે આપવા પૈસા નથી, પરંતુ વચન છે કે કામ પૂરું થતાં પાઈ ચૂકવી દઈશ. શું તમે મારો સાથ આપશો? વિવેકની ઈમાનદારીને મહેનતને બધા ઓળખતા હતા. 4 મજૂરો તેની સાથે ઊભા રહ્યા. વિવેક સૌપ્રથમ એક નાના ઘરનું રિપેરિંગ કામ પકડ્યું. તે પોતે ઊભો રહીને કામ કરાવતો. ક્વોલિટી સાથે કોઈ સમાધાન ન કર્યું. ગ્રાહક તેનું કામ જોઈને દંગ રહી ગયો. તેણે વિવેકને ઇનામ આપ્યું અને તે ગ્રાહક બેસગાને પણ વિવેકનું નામ સૂચવ્યું. ધીમે ધીમે કામ વધતું ગયું. વિવેકે પોતાની નાની ટીમનું નામ રાખ્યું, અન્વી કન્સ્ટ્રક્શન. આ નામ તેની દીકરીના નામ પર હતું, જે તેની સાચી શક્તિ હતી. શહેરના મોટા ઠેકેદારો તેનો મજાક ઉડાવતા, આ લંગડો શું ઇમારત બનાવશે? કિસ્મત હંમેશા હિંમતવાનનો સાથ આપે છે. એક દિવસ શહેરના એક મોટા સરકારી અધિકારીએ પોતાનું ખાનગી ફાર્મ હાઉસ બનાવવા ટેન્ડર બહાર પાડ્યું. મોટા ઠેકેદારો તે પોતાની બોલી ભરી. વિવેક પણ હિંમત કરીને પોતાની ફાઇલ મૂકી. જ્યારે અધિકારીએ વિવેકને પૂછ્યું કે તમે આ કામ કેવી રીતે કરશો, ત્યારે વિવેક શાંતિથી કહ્યું, સર, બાકીના લોકો તો નફા માટે ઘર બનાવે, પણ હું તો વિશ્વાસ માટે બનાવું છું. આ વિવેકની વાતો સાંભળીને વિવેકને આ પ્રોજેક્ટ મળી ગયો. જિંદગીનો મોટો ટર્નિંગ પોઈન્ટ હતો. તેને ફાર્મ હાઉસ બનાવવામાં પોતાની આખી જાન જોખમ દીધી. દિવસ રાત એક કરી દીધા. જ્યારે કામ પૂરું થયું, ત્યારે એ ઇમારત શહેરમાં ચર્ચાનો વિષય બની ગયો. હવે વિવેક પાસે કામની કોઈ કમી નહોતી. એ જ સમયગાળામાં એક બાજુ ચમત્કાર પણ થયું. જ્યારે વિવેક મજૂરી કરતો હતો, ત્યારે તેના એક સાથીએ જોર કરીને તેને એક નવી કંપનીના કેટલાક શેર ખરીદાવ્યા હતા. વિવેક થોડી બચત તેમાં મૂકી અને પછી ભૂલી ગયો હતો. એક દિવસ તેને ખબર પડી, એ કંપનીનું વિલય બહુરાષ્ટ્રીય કંપની સાથે થઈ ગયું. એણે એ ₹1000 લાખોમાં બદલાઈ ગયા. આ અચાનક આવેલા પૈસા વિવેકની ઉડાન આપવાના પંખ આપી દીધા. તેણે તરત જ શહેરના મધ્યમાં એક ઓફિસ ખોલી અને નવી મશીનો ખરીદી અને એન્જિનિયરિંગની ટીમ રાખી. જે વિવેક ક્યારેય સાયકલ માટે તરસતો હતો, તે પોતાની સાઇટ પર જતો હતો. અને આ અન્વી કન્સ્ટ્રક્શન હવે શહેરની જાણીતી કંપની બની ગઈ. વિવેકનું નામ અખબારોમાં આવવા લાગ્યું. લોકો તેની સફળતાનું ઉદાહરણ આપતા. અન્વી હવે 10 વર્ષની થઈ ગઈ. તે પોતાના પિતાને આટલા સફળ જોઈ ખૂબ ખુશ હતી. એક સાંજે વિવેક પોતાની આલીશાન ઓફિસમાં બેઠો હતો. બહાર શહેરની ઝગમગતી લાઇટો દેખાતી હતી. ત્યારે અચાનક તેનો ફોન વાગ્યો. એ અજાણ્યો નંબર હતો. વિવેક ફોન ઉઠાવ્યો. બીજી બાજુ સન્નાટો હતો. વિવેક કહ્યું, હેલો. એટલામાં ઓળખીતી પણ ખૂબ નબળી અવાજ આવી. વિવેક આ અવાજ સાંભળતા જ વિવેકના હાથમાંથી પેન પડી ગયો. 10 વર્ષ પછી એ અવાજ સંભળાયો હતો. એ આરાધ્યા હતી. એ જ આરાધ્યા જે વિવેકને તેની દીકરીને મરવા માટે છોડી દીધી હતી. વિવેકનું દિલ જોરથી ધડક્યું, પણ તે પ્રેમ નહોતો. વિવેક, તમે સાંભળો છો? આરાધ્યાની અવાજ કંપતો હતો. મને ખબર છે, મેં બહુ મોટો ગુનો કર્યો છે. પ્લીઝ મને એકવાર મળો ને. હું બહુ મુશ્કેલીમાં છું. વિવેક થોડા ક્ષણ માટે શાંત રહ્યો. તેનું ભૂતકાળનું તેના દરવાજે ઊભું હતું. એક તરફ એ સ્ત્રી હતી જેણે તે તોડી નાખ્યો હતો. ફોન કપાઈ ગયો. વિવેક ખુરશીમાં પાછળ ઢળી ગયો. તેની આંખો બંધ કરી લીધી.
કાલનો દિવસ તેની જિંદગીનો એક વધુ મોટો દિવસ બનવાનો હતો. શું આરાધ્યાની વાપસી ફરીથી વિવેક અને અન્વીની જિંદગી બદલી નાખશે? આ સમય કંઈ ઓછો નહોતો. વિવેક ઇન્ટરકોમનું બટન દબાવ્યું બીજા દિવસે અને રિસેપ્શનને કહ્યું, તેને અંદર મોકલી દો. આરાધ્યા દરવાજો ખોલ્યો અને આરાધ્યા અંદર આવી ગઈ. વિવેક તેને જોઈને એક ક્ષણ માટે તો દંગ જ રહી ગયો. આ એ જ આરાધ્યા હતી જે ક્યારે ફેશન અને ચમક ધમકની ઓળખ હતી, પરંતુ એ આજે સાદી સાડી પહેરી હતી. તેના ચહેરા પર ઝુર્રીઓ સ્પષ્ટ દેખાતી હતી. આંખોની નીચે ઊંડા ખાડા પડી ગયા હતા. તેની સાડી જૂની હતી અને તેની ચાલમાં એ આત્મવિશ્વાસ ગાયબ હતો જે ક્યારે તેની ઓળખ હતો. વિવેકની પોતાની ખુરશી પર સૂટ બૂટ પહેરી બેઠો હતો. આરાધ્યા ધીમેથી ખુરશી પર બેઠી. થોડી ક્ષણો માટે રૂમમાં સંપૂર્ણ સન્નાટો બની ગયો. માત્ર એસીની હળવી અવાજ સંભળાતો હતો. કેમ છો આરાધ્યા? વિવેક શાંત અવાજમાં પૂછ્યો. તેમાં અવાજમાં હતો કડવાશ નહોતો જૂનો પ્રેમ, ફક્ત એક અજાણ્યો અંતર હતો. આરાધ્યાની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તેણે ભરાયેલા ગળે કહ્યું, હું બરબાદ થઈ ગઈ છું વિવેક, સંપૂર્ણ રીતે બરબાદ. વિક્રમ મને ધોખો આપ્યો. તેનો બિઝનેસ જુગારમાં ડૂબી ગયો અને પૈસા ખતમ થઈ ગયા. ત્યારે મને ઘરથી બહાર કાઢી દીધું. આજે જ્યારે અખબારમાં તમારો ફોટો જોયો ત્યારે લાગ્યું કદાચ જૂની ઓળખ કામ આવી જાય. વિવેક મેજ પર રાખેલો પાણીનો ગ્લાસ તેની તરફ સરકાવ્યો. આરાધ્યા એક જ શ્વાસમાં પાણી પી લીધું. થોડી ક્ષણ તે બોલી, વિવેક, મને માફ કરી દો. મને સમજાઈ ગયું, પૈસા મોટા નથી હોતા, પરંતુ પરિવાર અને વિશ્વાસ મોટા હોય. શું આપણે ફરીથી શરૂઆત કરી શકીએ? વિવેક ઊંડો શ્વાસ લીધો અને પોતાની ખુરશીમાં પાછળ ઢળી ગયો. તેને શાંતિથી કહ્યું, આરાધ્યા, સમય નદીના પાણી જેવો હોય છે જે એકવાર વહી ગયા પછી તે પાછો આવતો નથી. આજે તમારી સામે જ બેઠો છે એક પિતા અને એક વ્યાપારી. મારા દિલમાં હવે તમારા માટે નફરત નથી, પણ જગ્યા પણ નથી. આરાધ્યા સખત અવાજમાં પૂછ્યું, અન્વી, મારી દીકરી ક્યાં છે? શું હું એને? આ સાંભળતા જ વિવેકની આંખોમાં એક ક્ષણ માટે કઠોરતા આવી ગઈ. તેણે મેજ પર હાથ મૂક્યો અને કહ્યું, ના, અન્વીને તો એ પણ ખબર નથી કે તેની માં જીવંત છે. તેના માટે તેની માં એ હતી જે તેને લોરી ગાયને સોડાવી નહીં કે ભૂખી રડતી. આરાધ્યા સમજી ગઈ કે હવે કંઈ જ કરી શકે નહીં. પોતાના કર્મોનું ફળ મેળવી લીધું હતું. તેણે ઊભી થઈ એક છેલ્લી વાર વિવેક તરફ જોયું અને માથું ઝુકાવી રૂમમાંથી બહાર નીકળી ગઈ. વિવેક તેને જતા જોઈ આજે તેને પૂરો વિશ્વાસ થઈ ગયો કે સંપૂર્ણ રીતે ભૂતકાળમાંથી બહાર આવી ગયો. વર્ષો પસાર થતા ગયા. અન્વી હવે 20 વર્ષની થઈ ગઈ હતી. તે પોતાના પિતા જેવી જ હતી, મહેનતી, ઈમાનદાર અને નિર્ભય. તેણે સિવિલ એન્જિનિયરિંગ પૂર્ણ કર્યું અને તેની નોકરી કરવા લાગી. વિવેક કહેતો, આપણે લોકોના સપનાઓ જોડીએ છીએ, ક્યારેય કોઈ મજૂરનો હક ન મારશો, કારણ કે તમારો પિતા પણ ક્યારે એ જ હતો. વિવેક અન્વીને મળીને આર્ય ફાઉન્ડેશન શરૂ કર્યું. આ સંસ્થાનો હેતુ હતો મજૂરોના બાળકોને મફત શિક્ષણ આપવાનો. વિવેક ઘણીવાર બાળકો વચ્ચે જઈને કોપી કિતાબ વહેંચતો અને પોતાની કહાની સંભળાવતો. હું કરી શકતો હોય તો તમે કેમ નહીં કરી શકો? શહેરમાં મોટા હોટલમાં બિઝનેસ આઇકન ઓફ ધ યર એવોર્ડ સમારોહ હતો. આ વર્ષનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ જાય છે શૂન્યથી શિખર સુધી પહોંચનાર વ્યક્તિને, મિસ્ટર વિવેક અને તેમની દીકરી અન્વી. તેઓ બંનેને
તાળીઓના ગડગડાટથી આખો હોલ ગુંજી ઉઠ્યો. વિવેક અને અન્વી મંચ પર ચડ્યા. તે બોલ્યો, દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે, એક જે પરિસ્થિતિ સામે ઘૂંટણ ટેકવી દે અને બીજા જે પરિસ્થિતિ સામે પોતાના તરફ વાળી દે. એક સમય એવો હતો જ્યારે મારી પાસે મારી દીકરીને ખવડાવવા માટે રોટલી નહોતી, પણ પગ તૂટી ગયો હતો, ખિસ્સા ખાલી હતા અને દિલ તૂટેલું હતું. લોકો કહેતા હું ખતમ થઈ ગયો છું, પણ મેં હાર નહીં માની. મારી અન્વી પિતાની ખભા પર માથું રાખીને બોલી, જ્યાં મારા પિતા મારા હીરો છે. તેમણે મને શીખવ્યું કે મહેલમાં રહેતા લોકો જ અમીર નહીં હોતા, પરંતુ મન દિલ મોટું હોય એ જ સાચો અમીર હોય છે. મા મને છોડીને ગઈ હતી, પણ પપ્પાએ ક્યારેય કમી અનુભવવા નહીં દીધી. હોલમાં બેઠેલા દરેક માણસની આંખો ભીની થઈ ગઈ હતી. બધા ઊભા રહીને તાળીઓ વગાડતા રહી ગયા. રાત્રિ ઘરે પાછા આવી વિવેક છત પર ગયો. એ છત જ્યાંથી આખું શહેર દેખાતું હતું, ઠંડી હવા વહેતી હતી અને જે છે એના પર ગર્વ છે. અન્વીએ સ્મિત સાથે વિવેકનો હાથ પકડી લીધો. વિવેક દૂર ટીમટીમાતા તારાઓ તરફ જોયું. તેને લાગ્યું જિંદગીનું ચક્ર હવે પૂર્ણ થયું અને રાતે દીપક ખૂબ શાંતિથી સૂતો. એવી ઊંઘ જેમાં ન તો કોઈ ડર હતો, ના તો કોઈ ચિંતા, ફક્ત જીતની શાંતિ હતી. સમય કેટલો પણ ખરાબ હોય, મહેનત અને ઈમાનદારીનો રસ્તો ક્યારેય ના છોડશો. યાદ રાખજો કે આવી જ પ્રેરણાદાયક અને દિલને અડકતી વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં.